દેશભરમાં ગયા મહિને એસઆઈઆરની પ્રક્રિયા થઈ અને એવા ઘણા બધા વિડીયો વાયરલ થયા જેમાં પશ્ચિમ બંગાળમાંથી લાખો લોકો સિયાલદા ને એના બધા જે આસપાસના રેલવે સ્ટેશન છે ત્યાંથી ભાગવા લાગ્યા. ઇવન બાંગ્લાદેશ સાથેની બોર્ડરમાં પણ લાખો લોકો બીજે પાર એટલે કે બાંગ્લાદેશમાં જવા માટે ભીડ કરવા માંડ્યા અને કોલકાતામાં કોલોનીઓ ખાલી થઈ ગઈ. આવી જ વસ્તુ આપણને નવાઈ લાગશે પણ સુરતમાં પણ થઈ છે. સુરતના સાંસદ મુકેશ દલાલે એવું જણાવ્યું છે કે સુરતમાં પણ અમુક એટલી સોસાયટીઓ અથવા તો એવી વસાહતો છે એ રાતોરાત ખાલી થઈ ગઈ છે અને લાખો લોકો એમાંથી અત્યારે ગાયબ છે. કેમ? કારણ કે ગુજરાતમાં પણ એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી. તો શું આ બધા જ બાંગ્લાદેશીઓ હતા? અને જો બાંગ્લાદેશીઓ હતા તો એમને આ આધાર કાર્ડ અને વોટર કાર્ડ કોણે આપ્યું? એક કાર્યક્રમમાં એવું કહેવામાં આવ્યું હતું કે દિલ્હીમાં રહેતા જેટલા પણ બાંગ્લાદેશીઓ છે એમની પાસેથી બંગાળમાંથી ઉપજાવેલા અથવા તો બંગાળમાંથી જ રજીસ્ટર કરાયેલા વોટર કાર્ડ અને આધાર કાર્ડ મળ્યા છે. આ એક બહુ ચિંતાજનક ઘટના છે, પરંતુ ગુજરાતમાંથી અત્યારે તો બાંગ્લાદેશીઓ ભાગ્યા છે.